નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા રાજુલા હાઈવે પર થોરડી મોટા અને આગરિયા ગામ વચ્ચે મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાતા ટળી ગયો હતો. માહિતી અનુસાર પીપાવાવ તરફથી ભરેલું ટેન્કર આવી રહ્યું હતું ત્યારે સામેથી આવતા ફોર વ્હીલ વાહનની ફૂલ LED લાઇટના કારણે ટેન્કર ચાલકને રસ્તો સ્પષ્ટ દેખાયો નહોતો. પરિણામે ટેન્કર 4 લેન બની રહેલા પુલની પાળી ઉપર ચડી ગયું હતું. સદનસીબે ડ્રાઈવરે સમયસૂચકતા અને સજાગતા દાખવી વાહન ઉપર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. ડ્રાઈવર સંપૂર્ણ આબાદ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આજકાલ 4 વ્હીલ વાહનોમાં લગાવવામાં આવતી તેમજ LED અને ફૂલ લાઇટના કારણે સામેથી આવતા વાહન ચાલકોને રસ્તો દેખાતો નથી અને અકસ્માતનો સંભાવના વધી રહી છે. હાલ ઘટનાને લઈ વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.